નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના થોડાક એક્ઝામ્પલ જોયા હતા, જેમાં છેલ્લે આપણે ઉદાહરણ નંબર 5 પૂર્ણ કર્યું હતું. હવે ઉદાહરણ નંબર 7 ઉપર આપણે આગળ વધવા ઉદાહરણ નંબર 6 ઉપર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો શું કીધું છે જોવો જી. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 ડોટ 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 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. શું કીધું બાળકો? તમને એક સમાંતર શ્રેણી એક આપી છે અને એમાં એવું કીધું છે કે 301 આ સમાંતર શ્રેણીનું પદ છે કે નહીં, ચકાસો. તો બાળકો આપણે પ્રથમ પદ એ તરીકે શું આપ્યું છે? તો કે પ્રથમ પદ એ તરીકે 5 આપ્યું છે. પછી તો કે an તમને આપ્યું છે. an કેટલું આપ્યું છે? તો કે 301. પછી સામાન્ય તફાવત d છે એ કેવી રીતે શોધવાનો આવે? તો કે a2 - a1 11 - 5 બરાબર 6. હવે આપણે જોવાનું છે કે 301 છે એ આપેલ સમાંતર શ્રેણીનું પદ છે કે નહીં, બરોબર. તો એના માટે આપણે જે જનરલ સૂત્ર આપણું જે કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, જેની ચર્ચા આપણે કરેલી હતી, an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે. an બરાબર શું આવશે? તો કે 301 બરાબર a બરાબર શું આવશે તમને? તો કે 5. n આપણે જાણતા નથી. d છે એ કેટલો મળે છે આપણે? તો કે 6. 301 બરાબર 5 પ્લસ 6n માઇનસ 6. 301 બરાબર 5 માંથી 6 જાય એટલે -1 વધે, એટલે 6n - 1. હવે તો કે -1 ને તમે જમણી બાજુ લઈ આવો એટલે કેવા થઈ જાય? +1 થઈ જાય. તો 302 બરાબર 6n. તો n બરાબર શું મળે તમને? તો કે 302 ના છેદમાં 6 એટલે શું થાય? n બરાબર તો કે 151 ના છેદમાં 3. 151 ગુણ્યા 2 અને 3 દુ 6, 2 કેન્સલ થઈ ગયા એટલે 151 ના છેદમાં 3 મળ્યું. હવે મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે પદની સંખ્યા ના તો અપૂર્ણાંક હોય ના તો ઋણ હોય, બરોબર. તો બાળકો અહીંયા આપણે પદની સંખ્યા છે એ પોઈન્ટમાં મળે છે, બરોબર, એટલે કે અપૂર્ણાંકમાં મળે છે. તો 301 છે એ સમાંતર શ્રેણીનું કોઈ પદ હશે નહીં, બરોબર બાળકો. ચાલો, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6. હવે આપણે વાત કરીશું વેરી મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 ની ચર્ચા આપણે કરવાની છે. શું કીધું છે ઉદાહરણ નંબર 7 માં? તો કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય બાળકો? તો કે 10 થી ચાલુ થાય. ક્યાં પૂરી થાય? તો કે 99. પહેલા તો આપણે 3 વડે વિભાજ્ય થતી હોય એવી શ્રેણી બનાવવી પડે, બરોબર. તો એવી શ્રેણી બનાવવા માટે શું કરવું? તો એનું એક શોર્ટકટ આપવું. અહીંયા 3 વડે વિભાજ્ય હોય એની શ્રેણી બનાવવાની છે. તો હું 10 ને 3 વડે ભાગીશ તો શું થાય? 3 તેરી ને 9. શેષ કેટલી વધી? તો કે 2, સોરી 1 શેષ વધી. હવે મારે આ 1 ની જગ્યાએ 3 લઈ આવવા હોય, કારણ કે 3 વડે વિભાજ્ય હોય તો અહીંયા 3 આવી જાય તો ભાગ હાલે હજી આગળ, બરોબર. પણ અહીંયા 1 છે એટલે ભાગ નથી હાલતો. તો માની લ્યો કે અહીંયા 1 ની જગ્યાએ મારે 3 લઈ આવવા છે તો કેટલા ઉમેરવા પડે? તો કે 2. તો 1 ની અંદર 2 ઉમેરું તો હું નીચે શેષમાં 2 ઉમેરું તો મારે ઉપર અહીંયા પણ 2 ઉમેરવા પડે. તો 10 + 2 એટલે શું થાય? 12, બરોબર. તો અહીંયા લખવું પડે 3 વડે વિભાજ્ય હોય તેવી
સમાંતર શ્રેણી. બાર પછી 12 માં 3 ઉમેરો એટલે 15 પછી 15 ની અંદર પાછા 3 ઉમેરો એટલે 18. હવે 99 છે. હવે પહેલા તો એ ચેક કરવાના 99 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો કે 3 તેરી 9 0 9 ઓકે છે. 0 શેષ આવી ગઈ. 3 વડે વિભાજ્ય છે તો અંતિમ પદ શું થશે એનું 99. માની લ્યો કે શેષ 0 નથી આવતી તો તમારે શું કરવાનું તો કે જેટલી શેષ વધી હોય એ શેષને તમારે અહીંયા જે રકમ આપી એમાંથી બાદ કરી નાખવાની. બરોબર. આગળ એવા એક્ઝામ્પલ 1-2 હજી આવવાના છે ત્યારે હું પાછું આ જ રીતથી તમને શ્રેણી બનાવતા શીખડાવવાનો છું. તો શ્રેણી બની ગઈ. હવે આપણે શું ગોતવાનું છે તો કે પદની સંખ્યા, એટલે કે આ જે શ્રેણી આપી એમાં અંદર કેટલા પદ હશે. તો a બરાબર શું થાય 12, d બરાબર તો કે 3 અને an બરાબર તો કે 99. d બરાબર 3 કેમ આવ્યા 15 - 12 એટલે 3. હવે સૂત્ર લખો an બરાબર a + n - 1 * d. an બરાબર શું આવશે તો કે 99. a બરાબર શું આવશે તો કે 12 પ્લસ n - 1. n - 1 એમને એમ રહેશે કારણ કે n ની કિંમત આપણે જાણતા નથી. d ની કિંમત તો કે 3. 99 એમને એમ, 12 એમને એમ, 3 ને અંદર ગુણી દીધો એટલે 3n - 3. 99 એમને એમ, 12 માંથી 3 જાય એટલે 9 વધે, 9 પ્લસ 3n. હવે 9 ને તમે ડાબી બાજુ લઈ લ્યો તો કે 99 - 9 એટલે 90 બરાબર 3n. તો n બરાબર શું થઈ જાય તો કે 90/3. તો n બરાબર શું આવશે તો કે 30. n બરાબર શું આવ્યું 30. તો આ જે સમાંતર શ્રેણી છે બરોબર 3 વડે વિભાજ્ય હોય એવા કેટલા પદો હશે તો કે 3 વડે વિભાજ્ય હોય એવા 30 પદો હશે. હવે આપણે આગળ જોવાનું છે ઉદાહરણ નંબર 8. એ પણ વેરી મોસ્ટ આઈએમપી, બોર્ડની એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. શું કીધું છે તો કે એક સમાંતર શ્રેણી આપી છે 10 7 4 ... -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. હવે શું કીધું એક સમાંતર શ્રેણી આપી છે અને એમાં એવું કીધું છે કે છેલ્લેથી 11મું પદ શોધો. હવે છેલ્લેથી 11મું પદ શોધવું હોય તો શું કરવું પડે તો કે પહેલા તો એ ચેક કરવું પડે કે છેલ્લું પદ છે એ કેટલામાં નંબરનું પદ છે. બરોબર. તો એ ચેક કરવા માટે એટલે કે એ મેળવવું પડે. ચેક કરવું એટલે કે એ પહેલા મેળવવું પડે પછી આપણે છેલ્લેથી 11મું પદ મેળવી શકીએ. તો હું અહીંયા શ્રેણી લખું છું. 10 ઉદાહરણ નંબર 8 10 7 4 ... -62 આવી શ્રેણી છે. પહેલા તો આપણે n ગોતવો પડે. હવે n ગોતવો પડે તો બધી માહિતી આપણે ખબર હોવી જોઈએ. તો a બરાબર શું થાય તો કે 10, d બરાબર શું થાય તો કે 7 - 10 એટલે -3 અને an બરાબર શું થાય તો કે -62. તો an બરાબર a + n - 1 * d. an એટલે શું થાય તો કે -62 બરાબર a બરાબર શું આવે તો કે 10 પ્લસ n - 1 * d. d એટલે શું આવશે -3. તો કે -62 બરાબર 10 - 3n + 3. હવે 10 + 3 એટલે શું થાય તો કે 13 - 3n
હવે 13 ને છે એને તમારે શું કરવું પડે તો કે ડાબી બાજુ લઈ લેવું પડે. હવે 13 ને તમે ડાબી બાજુ લેશો એટલે શું થશે તો કે માઇનસ થઈ જશે, એટલે કે -62 -13 બરાબર -3n, એટલે આ શું આવશે -75, કારણ કે માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની -3n. હવે તો કે n બરાબર શું થાય તો કે -75 ના છેદમાં -3, તો n બરાબર શું થાય 25. તો કે છેલ્લું પદ કયું હશે તો કે 25મા નંબરનું. હવે આપણે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે, તો એનું શોર્ટકટ આપો. છેલ્લેથી જેટલામું પદ શોધવાનું કહે ને એના કરતાં એક ઓછો બાદ કરવાનો. પણ શેમાંથી બાદ કરવાનો તો કે 25માંથી. અહીંયા જે n ની કિંમત મળી, કેટલી મળી આપને તો કે 25. હવે એમાંથી કેટલા પદ બાદ કરવાના તો કે આપણે છેલ્લેથી 11મું પદ શોધવું છે, તો આપણે 11 બાદ નથી કરવાના. આપણે કેટલા બાદ કરવાના છેલ્લેથી તો કે છેલ્લેથી 10, 11મું મેળવવું છે તો એક ઓછો બાદ કરવાનો, એટલે 11 ની બદલે કેટલા બાદ કરવાના 10. તો 25માંથી 10 બાદ કરો એટલે શું થાય તો કે 15 મળે. તો કે 15મું પદ હશે ને એ છેલ્લેથી 11મું પદ બને, બરોબર. તો એ આપણે અહીંયા લખવાનું. ક્યાં લખવાનું તો કે આ n મેળવી લીધો પછી લખવાનું છેલ્લેથી 11મું પદ એ 15મું પદ હશે, બરોબર. એટલે કે છેલ્લેથી 11મું પદ છે, બરોબર, એ 15મું પદ હશે ને છેલ્લેથી 11મું પદ થશે. હવે આ 15 કેમ લખ્યા એ મેં તમને વાં શીખડાવ્યા. શું કરવાનું તો કે n ની જે કિંમત આવી હોય એમાંથી આપણે જેટલામું પદ મેળવવું હોય છેલ્લેથી એના કરતાં એક ઓછો બાદ કરવાનો. તો આપણે 11મું મેળવવું હતું તો આપણે કેટલા બાદ કર્યા 10 બાદ કર્યા, તો 25માંથી 10 બાદ કરીએ એટલે કેટલા મળે 15. તો આપણે 15મું પદ શોધી લઈએ તો આપણે છેલ્લેથી 11મું પદ મળી જઈએ. તો આપણે A15 મેળવવાનું. A15 બરાબર શું થાય A + 14D તો A બરાબર શું છે તો કે A બરાબર 10 + 4 × D. D શું છે -3. 10 - 12 શું મળે તમને સોરી 14 છે અહીંયા 14 × 13 = 42. તો 10 - 42 એટલે -32. તો A15 બરાબર તમને શું મળ્યું -32, બરોબર. તો લખી નાખવાનું છેલ્લેથી 11મું પદ એ 32 હશે, બરોબર બાળકો. તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 8. હવે બાળકો ઉદાહરણ નંબર 9 આવશે. તો અહીંયા હું તમને એક સૂચના આપવા માંગુ છું કે COVID-19ની મહામારીને લીધે જે ગુજરાત બોર્ડે 30% સિલેબસ કાપ મૂક્યો છે, 70% સિલેબસ જ છે, બરોબર. એમાં ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 કેન્સલ કરવામાં આવ્યું છે, બરોબર. તો જેને લીધે આપણે એ કરતા નથી, બરોબર. તો અગત્યની સૂચના છે, જે દાખલા તમને કેન્સલ કરાવેલા હશે, બરોબર, એ હું તમને અહીંયા વિડીયોની અંદર કહેતો જઈશ, બરોબર બાળકો. ચાલો તો હવે આગળ વધીએ. આપણે 5.2 ની અંદર આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કરી ચૂક્યા છે. હવે આપણે દાખલા નંબર 3 કરવાનો છે. તો કે દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે તો કે નીચે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. એટલે કે ખાલી જગ્યા જે તમને આપી છે ખાનાની અંદર, બરોબર, એ ખાના આપણે પૂરવાના છે. તો બાળકો પેલું જ શું છે તો કે 2 ખાલી જગ્યા 26. પહેલી સમાંતર શ્રેણી 5.3 સ્વાધ્યાય 5.2
એનો દાખલા નંબર 3, એનો પહેલો દાખલો શું કીધું છે? 2 ખાલી જગ્યા અને 26. આપણે સમાંતર શ્રેણીના વિવિધ સૂત્ર, વિવિધ સિમ્બોલ જે આપણે જાણતા હોય બેઝિક, બરોબર, એનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા એટલે કે ખાનું જે છે એ ખાનાની અંદર કઈ સંખ્યા આવે, બરોબર, એ આપણે લખવાની છે, મેળવવાની છે. લખશું ક્યારે? તો કે મેળવશું ત્યારે, બરોબર. તો અહીંયા તમને a આપ્યું છે. શું આપ્યું છે? a બરાબર 2. બીજું શું આપ્યું છે? તો કે a3 બરાબર 26 આપ્યું છે. તો a3 એટલે શું થાય? a પ્લસ 2d બરાબર 26. તો a પ્લસ 2d બરાબર 26 આપ્યું છે. તો તમારી પાસે a ની કિંમત છે કેટલી છે? 2 પ્લસ 2d બરાબર 26. 2 ને તમે સામેની બાજુ લઈ જાઓ તો 2d બરાબર શું થાય? 26 માઇનસ 2. તો 2d બરાબર શું આવ્યું? 24. તો d બરાબર શું આવ્યું? તો કે 12. હવે d બરાબર 12 આવ્યું, બરોબર. તો a ને d આપણી પાસે છે એટલે આપણે ગમે એટલામાં પદ ગોતી શકીએ. તો આપણે કેટલામાં પદ ગોતવાનું છે? બીજું પદ ગોતવાનું છે. તો a2 ગોતીએ તો a2 એટલે શું થાય? a પ્લસ d. a એટલે 2 પ્લસ 12 એટલે 14. તો a2 બરાબર શું આવે અહીંયા ખાલી જગ્યામાં? તો કે 14. પેલી ખાલી જગ્યાની અંદર શું જવાબ આવશે? તો કે 14. હવે બાળકો આપણે ત્રીજા દાખલાનો બીજો દાખલો જોવાનો છે. એની અંદર બાળકો 2 ખાલી જગ્યા લખી છે, બરોબર. એટલે કે 2 પદ શોધવાના છે આપણે. ખાલી જગ્યા 13 ખાલી જગ્યા અને 3. તો પેલું પદ જ આપણી પાસે નથી, પણ આપણી પાસે બીજું પદ છે. તો ત્યાં એક સમીકરણ આપણે બનાવી શકીએ. a2 બરાબર શું છે? 13. a2 એટલે શું થાય? a પ્લસ d બરાબર 13. આ આપણું પેલું સમીકરણ. હવે ચોથું પદ આપણી પાસે છે a4 બરાબર 3. તો a પ્લસ 3d બરાબર 3. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉકેલીએ, બરોબર. તો આપણે a અને d ની કિંમત મળી જાય. તો લોપની રીતે ઉકેલવા માટે આપણે સમીકરણના સહગુણક સરખા જોઈ. તો સમીકરણના સહગુણક સરખા જોઈ, બરોબર. તો સહગુણક a ના બે સમીકરણમાં સરખા છે. તો શું કરવાનું? તો કે સમીકરણ નંબર 2 માઇનસ 1 કરતા, તો બીજું સમીકરણ શું છે? તો કે a પ્લસ 3d બરાબર 3 અને a પ્લસ d બરાબર 13. બાદબાકી કરી છે એટલે બધાની નિશાની બદલાશે. એ કેન્સલ થઈ ગયું. 3d માંથી 1d જાય એટલે કેટલા વધે? 2d અને 3 માંથી 13 જાય એટલે કેટલા વધે? -10. તો d બરાબર શું આવે? -5. તો આપણે d બરાબર -5 મળ્યો. હવે d ની કિંમત ગમે એક સમીકરણમાં મૂકો, બરોબર. તો હું એને અહીંયા જ મૂકી દઉં. d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો 1 શું છે? a પ્લસ d. તો કે a -5 બરાબર 13. શું કામ? તો કે d ની કિંમત -5 મૂકી એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. -5 સામેની બાજુ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. તો a બરાબર શું આવે? 13 પ્લસ 5 એટલે 18. a બરાબર 18. તો a ની કિંમત આપણે 18 મળી. હવે કેટલામું પદ શોધવાનું? પેલું પદ શોધવાનું. તો પેલું પદ તો આપણે 18 મળી ગયું. હવે ત્રીજું પદ શોધવાનું છે. ત્રીજું પદ શોધવા માટે a3 વપરાય. તો a પ્લસ 2d. a બરાબર શું આવશે? તો કે 18 પ્લસ 2 ગુણ્યા d શું આવશે? તો કે -5.
તો 18 માઇનસ 10 શું થાય કે 8. A3 બરાબર શું આવશે 8. A3 બરાબર શું આવશે 8. બરોબર બાળકો. તો ત્રીજો દાખલો જોઈએ આપણે. ત્રીજો દાખલો. શું આપ્યું એ ત્રીજા દાખલાની રકમ તો કે 5 ખાલી જગ્યા 9 પૂર્ણાંક 1/2. હવે 9 પૂર્ણાંક 1/2 આપ્યું છે. એ બરાબર તો શું થાય 5 થઈ જાય. હવે આ શું કેટલા નંબરનું પદ છે તો કે ચોથા નંબરનું. A4 કહેવાશે. 9 દુ 18, 18 ને 19, 19/2. તો A4 બરાબર 19/2 છે એટલે A4 એટલે શું થાય A plus 3D એટલે શું થયું 19/2. 2 ને તમે સામેની બાજુ જવા દો એટલે શું થઈ જાય તો કે 2A plus 6D બરાબર 19. હવે A બરાબર શું આવશે 5 તો કે 2 કૌંસમાં 5 plus 6D બરાબર 19. તો કે 5 દુ ને 10 પ્લસ 6D બરાબર 19. 10 ને સામેની બાજુ જવા દો તો 6D બરાબર શું આવે તો કે 6D બરાબર 9. શું કામ 9 આવ્યા તો કે 19 માઇનસ 10 થી આટલા માટે. તો D બરાબર શું આવ્યું 9/6. તો D બરાબર 3 તેરી 9 ને 3 દુ 6 3/2. તો D બરાબર શું આવ્યું 3/2. A બરાબર શું આવ્યું 5. તો હવે આપણે ગમે એટલાનું પદ શોધવું હોય તો આપણે મળી જાય. તો આપણે બીજું પદ શોધવાનું તો કે A2 બરાબર શું આવશે તો કે A plus D. A શું છે તો કે 5. D શું છે તો કે 3/2. 2 નો સાદુરૂપ આપો એટલે શું થાય 5 દુ 10 પ્લસ 3 આખાના/2 એટલે શું થયું 13/2. આ અપૂર્ણાંક છે અને હું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખું તો શું થઈ જાય 6 પૂર્ણાંક 1/2. 6 દુ 12, 12 ને 1 13/2. આ બીજું પદ મળી ગયું. એવી જ રીતે ત્રીજું મેળવવાનું તો કે A plus 2D. A બરાબર શું આવે 5. 2 ગુણ્યા 3/2 તો 2 કેન્સલ થઈ ગયા અહીંયા બરોબર. તો શું વધ્યું 5 plus 3 એટલે આપણે શું મળ્યું 8. તો A3 બરાબર શું આવ્યું 8. તો અહીંયા A2 બરાબર શું આવશે તો કે 6 પૂર્ણાંક 1/2 અને 8. બરોબર બાળકો. તો આ થઈ ગયો દાખલા નંબર ત્રીજો. તો બાળકો આવી જ રીતે આપણે ત્રીજાનો ચોથો દાખલો અને પાંચમો દાખલો હોમવર્કની અંદર કરવાનો છે. બરોબર બાળકો. તો હોમવર્ક આજનું તમારું આ 2 દાખલાનું છે બરોબર જે તમારે ઘરેથી કરવાનું રહેશે. આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધી છીએ. હવે તો કે બાળકો દાખલા નંબર 4 શું છે તો કે એક સમાંતર શ્રેણી આપી છે 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. ચોથો દાખલો સમાંતર શ્રેણી છે 3, 8 પછી 13, 18. આ સમાંતર શ્રેણી છે આનું કેટલામું પદ 78 થાય. એટલે A બરાબર શું મળશે તમને તો કે A બરાબર 3. D બરાબર તો કે 8 માઇનસ 3 એટલે 5 અને AN બરાબર તો કે 78 જે તમને રકમમાં આપ્યું છે આ 78 છે એ કેટલામાં નંબરનું પદ છે કેટલામું પદ કીધું એટલે શબ્દ આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું કયું પદ કોઈ પદ કેટલામું પદ
બરોબર, આવા કોઈ શબ્દ આવે ત્યારે તમારે હંમેશા n શોધવાનો રહેશે. બરોબર, તો આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર શું મળશે આપને? તો કે 78. a બરાબર શું હતું? તો કે 3. n આપણે જાણતા નથી. d બરાબર શું હતું? તો કે 5. 78 બરાબર 3 પ્લસ 5n માઇનસ 5. 78 બરાબર 3 માંથી 5 જાય એટલે કેટલા વધે? -2 પ્લસ 5n. બરોબર, હવે -2 જમણી બાજુ આવે એટલે +2 થાય એટલે 78 ને 2 80 બરાબર 5n. તો n બરાબર શું થયું? 80 ના છેદમાં 5 એટલે n બરાબર 16. તો કે 16મા નંબરનું પદ 78 હશે. બરોબર બાળકો, તો આ થઈ ગયો ચોથા નંબરનો દાખલો. આપણે કેટલામું પદ 78 થાય? તો કે 16મા નંબરનું પદ 78 થાય. પાંચમો દાખલો, પદની સંખ્યા શોધો. જો પાછો એક નવો શબ્દ આવ્યો, પદની સંખ્યા. પદની સંખ્યા શોધવાનું કીએ ત્યારે તમારે એનો મતલબ એવું જ સમજવાનું કે અહીંયા પણ n ની કિંમત શોધવાની છે. શું? અહીંયા પણ n ની કિંમત શોધવાની છે. તો એક દાખલો તમારે કરવાનો છે. એક દાખલો હું કરીશ. બરોબર, તો તમારે પહેલો કરવાનો છે, બીજો હું કરાવું છું, અપૂર્ણાંક વાળો છે એટલે. બરોબર, તો પાંચમા દાખલાની અંદર બીજો દાખલો શું રકમ આપી છે? તો કે 18 15 પૂર્ણાંક 1 છેદમાં 2 13 અને -47. અંતિમ પદ -47 છે. તો આ -47 છે એ કેટલામાં નંબરનું પદ હશે એ આપણે શોધવાનું છે. બરોબર બાળકો, તો આપણે પેલું કામ શું કરશું? તો કે પેલું કામ a લખવાનું કરશું, તો કે 18. હવે બીજું કામ તો કે an કે -47. હવે d શોધવાનું, તો કે a2 a1 એટલે 15 દુ 30 30 ને 31 31 ના છેદમાં 2 -18. શું આવશે? તો કે આ બે છે એ 18 સાથે ગુણી નાખો એટલે શું થાય? 31 - 36 છેદમાં 2 એટલે -5 ના છેદમાં 2. ડી આપને શું મળ્યો? તો કે -5 ના છેદમાં 2. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે an બરાબર શું મળ્યો તમને? તો કે -47 બરાબર a બરાબર શું છે? તો કે 18 પ્લસ n માઇનસ 1. ડી બરાબર શું મળશે તમને? તો કે -5 ના છેદમાં 2. તો કે -47 બરાબર 18 માઇનસ 5 ના છેદમાં 2n પ્લસ 5 ના છેદમાં 2. હવે તમારે શું કરવાનું? તો કે પહેલા તો -47 ને એમને એમ રાખો. હવે 18 પ્લસ 5 ના છેદમાં 2 એટલે શું થાય? તો કે આ 2 છે એ 18 સાથે ગુણાય એટલે 36 થઈ જાય. તો કે 36 પ્લસ 5 છેદમાં 2 માઇનસ 5 ના છેદમાં 2n. તો કે -47 હજી એમને એમ 36 ને 5 41 41 ના છેદમાં 2 માઇનસ 5 ના છેદમાં 2n. હવે 41 ના છેદમાં 2 છે અને સામેની બાજુ લઈ આવો તો શું થાય? -47 માઇનસ 41 ના છેદમાં 2 બરાબર -5 ના છેદમાં 2n. બરોબર, તો હવે શું થશે? તો કે 2 છે એ 47 સાથે ગુણાઈ જાય એટલે શું થાય? 47 દુ 94 94 માઇનસ 41 છેદમાં 2 બરાબર -5 ના છેદમાં 2n. હવે 2 ના છેદમાં 2 2 છે એટલે કેન્સલ થઈ ગયા. બરોબર, 2 ની માઇનસ નિશાની છે એટલે જવાબ જે આવશે માઇનસમાં આવશે. 4 ને 1 5 9 ને 4 13 એટલે 135 -5n. તો
n બરાબર શું આવશે -135 છેદમાં 5 n બરાબર માઇનસ માઇનસ કેન્સલ કરી દેવાના 5 દુ ને 10 3 શેષ વધી 5 ઉતાર્યા 27 5 135 બરાબર તો કે -47 છે એ કયું પદ હશે તો કે 27મા નંબરનું પદ છે એ શું હશે તો કે -47 બરોબર બાળકો તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 5 નો બીજો દાખલો પહેલો દાખલો છે એ તમને હોમવર્ક ની અંદર આપેલ છે હવે નેક્સ્ટ માં આપણે છઠ્ઠો દાખલો કરવાનો છે એક સમાંતર શ્રેણી આપી છે અને એવું કીધું છે કે 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે સેમ આ જ રીતનો દાખલો છે તો આપણે જોઈએ તો બાળકો આપણે છઠ્ઠો દાખલો જોઈએ છીએ આ લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું બાકી આગળનું સમાંતર શ્રેણી શું આપી છે 11 8 5 2 11 8 5 2 ડોટ 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 નું કોઈ પદ 150 છે હોઈ શકે તો a બરાબર શું થશે બાળકો a બરાબર 11 d બરાબર તો કે 8 - 11 એટલે -3 અને an બરાબર શું થાય તો -150 તો ચાલો બાળકો આપણે આગળ વધીએ an બરાબર a + n - 1 * d an બરાબર શું આવશે -150 બરાબર a બરાબર શું આવશે 11 n - 1 * d d કેટલો છે તો કે -3 તો -150 બરાબર 11 -3n + 3 તો કે -150 બરાબર 11 ને 3 14 14 - 3n 14 ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે માઈનસ થઈ જાય તો કે -150 અને -14 બરાબર -3n તો કે -150 અને -14 એટલે -164 બરાબર -3n તો કે n બરાબર -164 છેદમાં -3 માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા હવે 164 ભાગ્યા 3 કરીએ તો આપને પોઈન્ટમાં જવાબ મળે તો n બરાબર શું થાય તો કે 164 ના છેદમાં 3 તો કે આપણે પદની સંખ્યા કેવી હોય હંમેશા તો કે હંમેશા ધન પૂર્ણાંક હોય તો અહીંયા તો આપને શું મળ્યું ધન અપૂર્ણાંક મળ્યો હવે અપૂર્ણાંક મળ્યો તો પદની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં તો કે -150 સોરી માઇનસ નહીં આવે 150 એ સોરી માઇનસ જ છે -150 એ આપેલ શ્રેણીનું પદ નથી બરોબર તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 6 બાળકો તો વેરી મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ આ જે છે એમાં ખાસ કરીને ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 અને સ્વાધ્યાય 5.2 ની અંદર પાંચમો છઠ્ઠો દાખલો વેરી મોસ્ટ ટાઈમ બી તો ખાસ બાળકો આ જે દાખલા કરાવ્યા એ ખાસ સમજીને તમે યાદ રાખજો